ભરૂચ નગરપાલિકામાં વીજળી ગુલ થતા અરજદારો હેરાન પરેશાન થઈ ગયા છે। વીજ પુરવઠો બંધ થતા તમામ કામકાજ ઠપ થઈ ગયા હતા। પોતાના કામ માટે આવેલા અરજદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી। નગરપાલિકામાં ઓમકારનાથ હોલનું નવીનીકરણ ચાલી રહ્યું છે। અહીં 8 મહિના અગાઉ જનરેટર મૂકવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી તેના ઇન્સ્ટોલેશન માટે વહીવટીતંત્રની મંજૂરી ન મળતા તે માત્ર શોભાના ગાંઠિયા સમાન બન્યું છે। વિપક્ષ નેતાએ પાલિકા પર બેદરકારીનો આક્ષેપ કર્યો હતો। ગયા વર્ષે ડિસેમ્બર મહિનાનું જનરેટર લાવવા છતાં પણ કેમ એનું વીજ જોડાણ કરવામાં નથી આવ્યું નગરપાલિકા સાથે। ચોથા મહિનાની ફાઇલ છેલ્લા 5 મહિનાથી ટેન્ડર પ્રોસેસ નથી કરી આ નગરપાલિકાના લાઇટ ડિપાર્ટમેન્ટે। આ જનરેટર માટે એના ઇન્સ્ટોલેશન માટે એનું કેબલિંગ વગેરે કામગીરી કરવાની થાય છે, જેના માટે સામાન્ય સભામાં ખર્ચ પણ મંજૂર કરવામાં આવેલ છે અને એની ટેન્ડરિંગ અને કાર્યવાહી હાલમાં વહીવટી પ્રક્રિયા હેઠળ છે। ઝડપથી આ કામગીરી પૂર્ણ કરી અને જનરેટર ઇન્સ્ટોલ કરી અને કામગીરી ચાલુ કરી। સરકારી કચેરીમાં અરજદારોના ડોક્યુમેન્ટ પણ સુરક્ષિત નથી। લગ્નની નોંધણી માટે આપેલા આધાર કાર્ડનો ઉપયોગ શૌચાલય બનાવવામાં કરાયો। અંકલેશ્વર નગરપાલિકામાં લગ્નની નોંધણીમાં અપાયેલા આધાર કાર્ડના આધારે સંખ્યાબંધ શૌચાલય બનાવ્યો હોવાનું કૌભાંડ સામે આવ્યું। લગ્નની નોંધણી માટે અરજદારે રજૂ કરેલા દસ્તાવેજોનો ગેરકાયદે ઉપયોગ કરી શૌચાલય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ છે। જિલ્લાના અનેક તાલુકામાં શૌચાલય યોજનાનું કૌભાંડ સામે આવ્યું છે। સમગ્ર કૌભાંડનો આરટીઆઈમાં ખુલાસો થતા ભોગ બનનારમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। કૌભાંડ મામલે નગરપાલિકાના પ્રમુખે કહ્યું કે આ મામલે મને કોઈ જાણ નથી, ફાઇલ મંગાવી તપાસ કરાવીશું। આ ખોટો ઉપયોગ કરેલ છે। મેં મારા લગ્નના સર્ટિફિકેટ માટે જે તે ડોક્યુમેન્ટ આપ્યા હતા, તેમાં નગરપાલિકાએ જે આનો ભ્રષ્ટાચારમાં ઉપયોગ કર્યો છે તેને હું સખત શબ્દોમાં વંખોળું છું। આધાર કાર્ડ એવી રીતે એ લોકોએ લાવ્યા કે જે તે સમયે જેમણે લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવા માટે નગરપાલિકાની અંદર આધાર કાર્ડ આપવામાં આવેલો હતો, એ આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવેલો છે। આ લોકોને ખબર પણ નથી અને એ લોકોના ઘરે બનેલું પણ નથી। એને વિશે મને એટલી કઈ જાણ નથી। એનો ફાઇલો મંગાવીને હું જોવડાવીશ ને ચેક કરાવું। સરકારથી સમાચાર 47માંથી 41 લોકોના જામીન મંજૂર। દૂધના ભાવફેર મુદ્દે વિરોધ દરમિયાન પોલીસ અને પશુપાલકો વચ્ચે થયું હતું ઘર્ષણ બાદ 47 લોકોની ધરપકડ કરાઈ હતી, જે પૈકીના 41 વ્યક્તિઓની આજે ડિસ્ટ્રિક્ટ કોર્ટે જામીન મંજૂર કર્યા। અન્ય 6 વ્યક્તિઓના રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવી છે। તેમની આવતીકાલે સુનાવણી હાથ ધરાશે। અરજદાર જે આરોપીઓ હતા ખેડૂતો, એ પોતે દૂધ ભરાવનાર, ખેતી સાથે સંકળાયેલા, તેમનો કોઈ ભૂતકાળ પણ કોઈ ખરાબ કૃત્યનો હતો નહીં અને ખેડૂતો કોઈ પાસે કોઈ હથિયાર કે કોઈ મારક કોઈ હથિયાર ધારણ કરેલ હોય, કોઈ એક્ટિવ રોલ ભજવ્યો હોય એવો કોઈ રોલ દેખાતો ન હતો, જેથી